ગોંડલ અને ગોંડલના જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં સામાન્ય રીતે બધા જ ઓળખે છે અને કેવી રીતે ઓળખે છે એ બધાને ખબર છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે અપહરણ, ખૂની હુમલા સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેના પિતા રાજુ સોલંકી સહિત 5 શખ્સોને પોલીસે રાજકોટની ખાસ ગુસ્સી ટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા ખાસ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા જણાવ્યું છે કે રાજુ સોલંકી તથા તેના પુત્ર અને ભાણિયાઓએ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો અંગેની તપાસ થશે, તેમજ આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી તેવા લોકોનો પોલીસ સંપર્ક કરી તેની વિગતો ગુપ્ત રાખી પૂછપરછ કરશે. આમ પોલીસ દ્વારા આ ટોળકી સામે ધીમે ધીમે ગાડીઓ મજબૂત કરવામાં આવી રહ્યો છે. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે પોલીસ જે ગુનાઓ દર્શાવી ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે તે ગુનાઓ 2019ના વર્ષની પહેલાના છે. અમુક ગુના પેન્ડિંગ છે, અમુકમાં નિર્દોષ જાહેર થયા છે. પોલીસે અગાઉ કેમ આ કાર્યવાહી ન કરી? રાજુ સોલંકીએ સરકાર સામે આંદોલન કરવાની તૈયારી દર્શાવતા પોલીસે તપાસ અવળી દિશામાં લઈ જવા આ ગુનો દાખલ કર્યાની રજૂઆત કરી હતી. ત્યારે પોલીસ તરફના વકીલે રાજુ સોલંકી અને તેના પુત્રો સહિતનાઓ ગુનાહિત પ્રવૃત્તિ કેટલી મિલકત વસાવી છે તેમજ આ ટોળકીનો ભોગ બનનાર અને ડરના લીધે અત્યાર સુધી ફરિયાદ કરનાર લોકો અંગેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. સાથે સાથે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે જો રાજુ સોલંકીની ગેરકાયદેસર મિલકતો મળી આવશે તો તેના પર દાદાનું બુલડોઝર ફરશે. તમને શું લાગે છે? રાજુ સોલંકીની જો ગેરકાયદેસર મિલકતો હોય તો તેના પર બુલડોઝર ફરવું જોઈએ કે નહીં? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઘણા લોકો એ પણ કહી રહ્યા છે કે રાજુ સોલંકીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને એ તપાસનો વિષય છે, પણ કોણ ખોટું અને કોણ સાચું? રાજુમાંથી રફીક બનવાની વાત કરતા આ ભાઈ અત્યારે કાયદાના સગંજામાં બરોબર ફસાયા છે. જો આગળ પોલીસ તપાસની વાત કરવામાં આવે તો આ ટોળકીએ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતોની તપાસ થશે, તેમજ જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી શક્યા નથી તેવા લોકોની ખાનગી રાહે સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવશે. આમ ધીમે ધીમે પોલીસ દ્વારા આ ટોળકી સામે કાયદાનો સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં ટોળકીનો ભોગ બનનાર લોકો સામે આવે તેવી શક્યતાઓ છે.